તો આપણે પહોંચી ગયા છીએ ગામમાં અને કામ લઈ લીધું છે. તો હવે જાશું આગળ જોઈએ. તો આપણે ગામમાંથી ઘરે પહોંચી ગયા છે અને વાગી ગયા છે 9:30. તો આપણે ગેરેજે પહોંચી ગયા છે અને આજે થોડુંક મોડું થઈ ગયું અને તો આપણે ગેરેજ નવરા થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે એસનપુરની કમ્પ્લીટ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આપણે અત્યારે જવાનું છે ગામમાં અને વાગી ગયા છે 8. તો અમારા રિયાંશભાઈ અત્યારે જાગી ગયા છે. તો રિયાંશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. તો અમારા રિયાંશભાઈ તો કાંઈ બોલતા નથી કેમ કે હજી ઉઠ્યા છે અને આપણે જઈએ ગામમાં. તો ગામમાં જઈને પછી જોઈએ કે બકાલું શું શું લઈશું ને. તો ચાલો પછી મળીએ. તો આપણે પહોંચી ગયા છીએ પાડાપુલે. તો પાડાપુલ પહોંચી અને આ ડેમના પાટિયા ખોલ્યા હતા તે આટલું અત્યારે પાણી જાય છે. અને આ પાડાપુલ છે અને આ છે બેઠો પુલ. તો આપણે ગામમાં આવેલા જઈએ પછી બકાલું થઈ ઘરે જશું. તો આપણે પહોંચી ગયા છીએ ગામમાં અને કામ લઈ લીધું છે. તો હવે જાશું આગળ જોઈએ પછી શું શું બકાલું લઈશું અને તૂટી લઈ લઈશું. તો આપણે પછી ઘરે જઈશું. આપણે ગામમાંથી ઘરે પહોંચી ગયા છે અને વાગી ગયા છે 9:30. તો આપણે ગેરેજનો જવાનો ટાઈમ થોડુંક મોડું થઈ ગયું છે અને આપણે ગેરેજ જઈએ. તો ચાલો ગેરેજ જઈએ પછી મળીએ. તો આપણે ગેરેજે પહોંચી ગયા છે અને આજે થોડુંક મોડું થઈ ગયું અને આપણે i20નું ચલાવવાનું છે. તો પહેલાં આપણે i20ને કમ્પ્લીટ કરી નાખીએ પછી કહીએ કે આગળ શું કામ રહે છે. તો આપણે પહોંચી ગયા છે ગેરેજ ઘરે અને આપણે જમવા આવ્યા છે. અને જમવામાં છે રોટલી, શાક અને મસરૂરની દાળ. અને અમારા રિયાંશભાઈ એકલા રમે. કેમ રિયાંશભાઈ? આ રિયાંશભાઈ તો આપણે જમી લઈએ પછી મળીએ. તો આપણે ગેરેજ નવરા થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે એસનપુરની કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફીગો. તો ચાલો આપણે ઘરે જઈએ અને પછી મળીએ. તો આપણે ગેરેજ ઘરે પહોંચી ગઈ છે અને જમી મમ્મી નવરા થઈ ગયા છે. તો આપણે અત્યારે વાગી ગયા છે 9 ને અમારા રિયાંશભાઈ પણ સૂઈ ગયા છે. તો ચાલો આપણે પણ સૂઈ જઈએ. ગુડ નાઇટ. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.